હું કહું ને સુરજ દાદા મારે વ્લોગ બનાવવો છે એટલે એ કહે ચાલ પુત્ર તારી મનોકામના પૂરી કરી દઉં. ઓલા દસ નીકળે છે હમણાં. અરે મારા પેસે વ્લોગ માટે સુરજ દાદા નીકળે છે તારા બહાર ને કંઈ કોઈ બહાર નીકળતા જ નથી હમણાં. હે શું કેસ? આમાં ખબર તો હશે જ. ઓમ ઈમ ક્લીમ ક્લીમ મિતેશ નાકોમ ચેનલને સબસ્ક્રાઇબ કરે. મિતેશ નાકોમ ચેનલના વિડીયોને બધાને લાઈક કરે. બધા વિડીયોમાં કોમેન્ટ કરે. બધા વિડીયોને શેર કરે. ઓમ ઈમ ક્લીમ 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 એ સબસ્ક્રાઇબ કરે તેને જાદુ દેખાશે. તમને પહેલાં કહી દઉં મારા સબસ્ક્રાઈબરો તળિયા સાપ કેવું છે ચા અને મારો અવાજ કોમેન્ટમાં જણાવી દેજો. એ આપણા ફોનને ખવડાવી દઈ તો જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં જ છો ને? हाय हाय इतना सुकून. આપણે નવો લોક આવી ગયો છે. આપણે દુકાન ખોલી નાખી છે. તો હવે આપણે દુકાન તો ખોલી નાખી છે. હવે આપણે બધું સામાન બહાર કાઢવાનું છે. તો હાલો આપણે સામાન બહાર કાઢી લઈ. ત્યાં લગી આપણા ફોનને ખવડાવી દઈ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. એને ભૂખ લાગી છે એટલે નકર પછી કામ કરવાનું બંધ કરી દેશે. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? તો હાલો આપણે સામાન બહાર કાઢી લઈને ત્યાં આપણો ફોને ખાઈ લઈએ. હાલો તો ગાઈસ આપણો ચા બને છે. તમે જોઈ શકો છો. Oh my God! જોઈ લ્યો આપણે દુકાનનો બધો માલ ખાલી રહી ગયો છે. હવે લેવા જવાનો છે. क्या हुई? જોઈ શકો છો આપણો ચા બની ગયો છે. આમ તો મસાલો બધું નાખી દીધું છે આપણે. કેવું છે ચા અને મારો અવાજ કોમેન્ટમાં જણાવી દેજો. Oh my God! રવિભાઈ જાય છે. તો ગાઈસ જોઈ શકો છો રવિભાઈ જાય છે અને આપણો ચા બની ગયો છે. હવે ચાખવાનો બાકી છે નકર હાવ બળી જશે તળિયા સાપ. હવે ચાખીને આપણે જલ્દી ગાડી લઈ. હાલો ગાઈસ આપણો ચા બની ગયો છે અને જોઈ લ્યો મારી પાછળ કાંઈ માલ નથી ને. તમે મારી ચેનલને બે ચેનલને સબસ્ક્રાઈબ કરાવો દો. આ છે આપણી જૂની ચેનલ, આ છે આપણી નવી ચેનલ. એમાંથી વિડીયો તમે જોશો તે કોમેન્ટમાં જણાવી દેજો જરા મારા સબસ્ક્રાઈબરો. હવે જો તમે મારી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરો તો જાદુ કરીને જોશો માલ લઈ આવી તો હું જોશો તમે. ઓમ ઈમ ક્લીમ ક્લીમ મિતેશ નાકોમ ચેનલને સબસ્ક્રાઈબ કરે. મિતેશ નાકોમ ચેનલના વિડીયોને બધાને લાઈક કરે. બધા વિડીયોમાં કોમેન્ટ કરે. બધા વિડીયોને શેર કરે. ઓમ ઈમ ક્લીમ 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 એ સબસ્ક્રાઈબ કરે તેને જાદુ દેખાશે. તમને પહેલાં કહી દઉં જલ્દી સબસ્ક્રાઈબ કરજો નકર દેખાશે નહીં તમને આ જાદુ. ઓમ ઈમ ક્લીમ ક્લીમ સ્વાહા. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણો માલ આવી ગયો. ટકાટક વળીને નથી આવ્યો કેમ કે આજ માલ એટલો જ હતો. આટલી લેતા આવ્યા કાલ હવા આજ રાતના ગાડી આવવાની હતી એટલે હવે આપણે કાલ માલ લેવા જાસી. હવે આપણે પાછા જાય વિડીયો બનાવવા. તી પેલા જરાક કામ છે તે પટાવી લઈ. ચાલો હવે જરાક અવાજ વધારે બદલી ગયો છે અને આપણે લઈ આવ્યા છીએ બીજી બે નવી આઈટમ તમારા માટે. મારી દુકાને ઘણા દીઠિયા વેચાય છે. તમારા વ્લોગમાં પહેલી વાર મેં લીધી છે. ખાવાની સારી આઈટમ આવે છે અને આ છે ખાંડ ખારી, આ છે કચોરી, આ છે ખારા સિંગ, આ છે ચોકલેટ, આ છે પલ્સ ચોકલેટ પીપર. તો આપણે કામ છે પટાવી લઈ પછી તમને મળીએ આગળ. ચાલો તો ગાઈસ સટાન ટાટ પડે છે. આપણે જર્સી પહેરી લીધી છે અને આપણે આવી ગયા છીએ પસવાડે. હું આ અવાજમાં બોલું ને મને જરાક ઉધરસ આવે છે એટલે. અને આ જોઈ લો સુરજ દાદા દેખાતા હોય તો અંધરાવ તો ના જોતા તમે કોઈ જન દેખાતા હોય જોઈ શકે. મટાના પાછળ આટામાં હારીશી કાલ જેવું અવાજ નથી લાગતું મને. જરાક અવાજમાં ફેર લાગે. જરાક ચેન્જ કર લો. વિડીયો બંધ નથી કરતો એમાં. હે શું કેસ?
આ મારો ઓરિજિનલ અવાજ છે. તમને બધાને ખબર તો હશે જ. પડ્યો પણ કેમેરામાં ના આવ્યો. આપણો કેવો હમણાં ચાલુ કર્યો ત્યાં કેવું ને બોલતો તો જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં છો ને? હા, સાચી વાત કરી. ના, સાચી વાત કરી તમે બધાય. ના, હું બોલો કેવો અવાજ છે એને વળે નહીં. તો જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં છો ને? હા, યાદ આવી ગયો અવાજ. યાદ આવી ગયો હશે એવો બોલું તો આ અવાજ જરાક જાડો થઈ જાય છે મારો અવાજ. મને નો મેળ આવી શકાય. તો જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં છો ને? એ આપણે પેલો જો કેવું ખબર. તો જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં છો ને? આ અવાજ બીજો આપણો નીકળ્યો. અવાજની મને નથી ખબર. બીજો કયો હોય? જવા દે, જવા દે, જવા દે. હા, તું જવા દે. ઘોડા કરવાની બતાવ ઠોક નહીં. કયો આપણો અવાજ દેખાવું? તો જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં? મહાદેવ બોલ્યા. મારે હવે વિડીયો જોઈને પછી મારે નક્કી કરવો છે અવાજ કયો છે. હું ભરી ગયો અવાજ કયો શરૂ કરવા આમ બોલ્યો તો. अच्छा हमको सिखा रिया है. અવાજ ને આપણે રેવાની હતા. સોર દાદા અહીંથી ચોખા દેખાય છે. અવાજ આપણો જાડો છે જરા ઘણા. અને આપણી અહીં ફેક્ટરી હતા બંધ રહી છે. મગર ક્યું? કેમ કે ઠંડી વધારે પડે છે. આપણે ગુંડનું બધું જામી ગયું છે. વેચાણ થતું નથી. એમની બરફની વાગે સોટી થાય છે એમની એમ. આપણે ગુંડ જો થોડી ઘરમાં એ સોટી જશે એટલે વેચાણ થતું નથી. कर तेरा घोड़ा भी कर. ये इसका राजपूत घोड़ा. कल का व्यू में आपने कल के वीडियो में आपने वो ज़्यादा नहीं किया. વધારે વ્યૂ ના આવ્યો. આવાજ જો મને ખબર નથી પડતી આવાજ કેવો હોય કોમેન્ટમાં જણાવી દેજો. આવાજ મને જરાક બરાબર નથી લાગતો. આપણે 1 લાખ વ્યૂની 1 લાખ વ્યૂની શું કરો? 1 લાખ વ્યૂનું મેં કીધું તું તમને ઓકાડો એ લેવા દો. 1 લાખ વ્યૂ તમે 1 લાખ હું વ્યૂ ના આવવા દીધા પૂરેપૂરા. ડાયરેક્ટ જ એવો પાસળી મારો ભાઈ. કાલના વિડીયોમાં 1 લાખ એટલે 4,000માંથી અડધા 50,000ની જગ્યાએ ખાલી 50 તમે વ્યૂ આવવા દીધા. જોઈ આવો હતા ને જોઈ શકો છો તમે. 50થી વધીને 55 લગીમાં હશે. અને હમણાં 2 કલાકમાં જરાક વધ્યા હોય તો મને કાંઈ ખબર નથી. અરે 55 એટલે કહું કે જરાક વધી ગયા હોય તો. આ તો મારો બસ હોય દઈ નીકળ સાલે તું. તો આજનો વ્લોગ બહુ જ લાંબો થઈ ગયો છે મને એવું લાગે છે. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખી તો એવું રહેશે. આને ધીરે 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 શાંત ધ્યાન દેજો. તો તમને આજની પર આજે તમારે જેટલામાં તમારે જેટલી ઓકાડ હોય એટલા વ્યૂ આવવા દો. હું અહીંયા લીવા બેઠો છું. ખાલી મેં એવું કીધું તો આજે કહું છું તમારે કોઈને ઓકાડ નથી. કરી નાખો ઓકાડ હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, બધાને સબસ્ક્રાઈબ કરી નાખો. તમારી ઓકાડ નથી કોઈની. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો. જોઈ લો સુરત દાદાને હરખેરી બતાવી તમને રોજ સુરત દાદાને દર્શન કરવાની ખબર તો હે ને. એકવાર હતા રાઈડમાં જવા દે મને હતા. નો 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 ઓડી કોણ હેલું હવે છે મોટો સાઈડમાં. આ ભાઈને આવું નથી લાગતું હશે. તો આજનો લોકો આપણે અહીંયા પૂરો કરી નાખી. આ દે હું તમને શું કીધું હતું. જો એક વાર શરદી છે ઠંડી સુરત દાદા નીકળતા નથી. અને મારા પેશિયલ લોક માટે સુરત દાદા નીકળે છે તારા બહાર ને કંઈ કોઈ બહાર નીકળતા જ નથી હમણાં. એટલે આ હું સ્પેશિયલ કહું સુરત દાદાને કે બધા તમારી માટે કોઈ વાત નીકળતા નથી. સુરત દાદા મારી વાગે જ નીકળે. હું કહું ને સુરત દાદા મારે વ્લોગ બનાવવો છે એટલે એ કહે ચાલ પુત્ર તારી મનોકામના પૂરી કરી દઉં. પેલા દરરોજ નીકળે છે હમણાં. અને તમને મારા વ્લોગના માધ્યમથી તમને બધાને સુરત દાદા જોવા મળે છે. અને આ મારા નિશાવાળા લેસન એટલું લઈ જાય મને તમને દેખાડવા નથી દેતા. તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો ખાય. તમારી ઓકાડો એટલા વ્યૂ આવવા દો. ઓછામાં ઓછા 1 લાખ તો આવવા દો. તમારી એટલી ઓકાડ નથી હું એવું સમજીશ. તો
તો આજનો લોકોને પણ એ બોલો ને કે 100 વાગી ગયા છે તો કાલના લોકમાં સુરજ દાદા તમને આખા દેખાડીશ એટલે તો આજનો લોકો બોલો ને લાઈક શેર સબસ્ક્રાઈબ ન જો તો ખાલી એટલે વ્યૂ આવડે જો બાય બાય ટાટા.